હું કરણ કાયસ્થ આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોલ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એમાં આપણે આજે જોવાના છે ટોપિક દ્રાવણોમાં પ્રક્રિયાઓ. કયો ટોપિક જોવાના છે? દ્રાવણોમાં પ્રક્રિયાઓ. ચાલો એટલે હેડિંગ આપી દઈએ. શું છે ટોપિક આપણો? દ્રાવણોમાં પ્રક્રિયાઓ. બરાબર, આપણે આ ટોપિક વિશે શીખવાના છે. ચાલો, દ્રાવણ. તો દ્રાવણને પહેલા તો ઇંગ્લિશમાં શું કહેવાય? દ્રાવણને ઇંગ્લિશમાં કહેવાય સોલ્યુશન. શું કહેવાય? સોલ્યુશન. સોલ્યુશન એટલે આપણે ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન નથી. દ્રાવણ એટલે સોલ્યુશન. જો એક સાદું એક્ઝામ્પલ આપું તમને, દ્રાવણ કોને કહેવાય? તો આપણે ઘરે જે ગ્લાસ હોય છે આપણો, એ ગ્લાસની અંદર આપણે પાણી લઈ લઈએ થોડું, બરાબર, અને એ પાણીની અંદર તમે ખાંડ નાખો અને બરાબર એને હલાવો. ચમચી દ્વારા આપણે એને હલાવીએ, બરાબર, તો શું થશે? ખાંડ છે તે ધીરે ધીરે પાણીમાં ઓગળી જશે, બરાબર, અને એક સમય એવો આવશે કે તમારી ખાંડ ઓગળેલી જોવા મળશે, બરાબર. પૂરતા પ્રમાણમાં ખાંડ નાખવાની. પછી તમે 10 ml પાણીનો અને અંદર 1 કિલો ખાંડ નાખી દે એવું ના થાય, બરાબર ને? બંનેનું પ્રમાણ જાળવીને તમે નાખશો તો ખાંડ કેવી ઓગળી જશે. તો એ શું કહેવાય? ખાંડ અને પાણીનું મિશ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? દ્રાવણ કહેવાય. સમજ પડે છે? તો આ રીતે આપણે દ્રાવણ બનાવી શકીએ. તો આ જે વાત છે તે મોટે ભાગે આપણે પ્રયોગશાળામાં કરીએ. તો પ્રયોગશાળા જે આપણી લેબોરેટરી હોય છે, તો પ્રયોગશાળામાં મોટે ભાગે જે આપણે કામો કરીએ છીએ એ દ્રાવણમાં કરીએ છીએ, બરાબર. મોટે ભાગેની પ્રક્રિયાઓ શેમાં થાય છે? દ્રાવણમાં થાય છે. ચાલો, તો આપણો પહેલો મુદ્દો શું થયો કે પ્રયોગશાળામાં મોટે ભાગેની પ્રક્રિયાઓ દ્રાવણમાં થાય છે. ક્લિયર? તો મોટે ભાગે જે પણ આપણે કઈ કામ કરીશું એ શેને અનુલક્ષીને કરીશું પ્રયોગશાળામાં? તો દ્રાવણને અનુલક્ષીને કરીશું. સમજ પડે છે વાતમાં? ચાલો, દ્રાવણ કોને કહેવાય એ પણ મેં તમને સાદા એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું, બરાબર. તો હવે દ્રાવણ બનાવવું હોય તો આપણને કંઈક ને કંઈક પદાર્થનો જથ્થો જોઈએ, બરાબર ને? કંઈક ને કંઈક પદાર્થ જોઈએ, આપણે એને મિક્સ કરીને જ દ્રાવણ બનાવી શકાય. તો એ પદાર્થના જથ્થાને આપણે જુદી જુદી રીતે સમજાવી શકાય, દર્શાવી શકાય, બરાબર. તો હવે એ સમજીશું કે બીજો મુદ્દો છે કે પદાર્થના જથ્થાને જુદી જુદી રીતે દર્શાવી શકાય છે. ક્લિયર થાય છે? ચાલો, તો એ છે આપણી પાસે ટોટલ 4 પ્રકાર આપણે અત્યારે સમજવાના છે, બરાબર. એ છે દળ ટકાવારી, અથવા દળ ટકાવારીને વજનથી ટકાવારી પણ બોલાય, એ પહેલો પ્રકાર. બીજો છે મોલારિટી, એટલે કે પહેલા મોલ અંશ લઈએ, પછી ત્રીજો મોલારિટી, અને ચોથો છે મોલાલિટી. જો હું લખું એટલે વધારે ક્લિયર થશે. કે જો પહેલો આપણો જે પ્રકાર છે એ છે દળ ટકાવારી, અથવા વજનથી ટકા, અથવા શું કહેવાય? વજનથી ટકા. એને દર્શાવી શકાય W/W%. શું દર્શાવે? W એટલે વેઇટ, વજન. આપણે દળ જ લેવાના છે ને, તો W/W%. ક્લિયર થાય? ચાલો, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે મોલ અંશ. મોલ અંશ દ્વારા આપણે જથ્થાને દર્શાવી શકીએ. તો એને આપણે સંજ્ઞા આપીશું સ્મોલ m. શું સંજ્ઞા છે? સ્મોલ m. ક્લિયર થાય? આ બે વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ લઈએ આપણે. ત્રીજી જે આપણી રીત છે એ છે મોલારિટી. શું છે? મોલારિટી, બરાબર. એને આપણે કેપિટલ M વડે દર્શાવી શકાય. શું? કેપિટલ M. મોલારિટી.
રીટી. ક્લિયર થાય છે? અને ચોથું જે પદાર્થના જથ્થાને દર્શાવવાની રીત છે એ છે મોલાલિટી. જો આમાં ર છે ને આમાં લ છે. મોલારિટી અને મોલાલિટી. અને મોલારિટીને આપણે સ્મોલ m તરીકે દર્શાવી શકીએ. સમજ પડે છે? જો આપણે શું વાત કરી કે દ્રાવણોમાં પ્રક્રિયાઓ, બરાબર? તો દ્રાવણોમાં પ્રક્રિયાઓ મોટાભાગે શેમાં થાય? તો પ્રયોગશાળામાં થાય, બરાબર? અને એ દ્રાવણોની જે આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો એ પદાર્થના જથ્થાને અનુલક્ષીને વાત થાય, બરાબર ને? શેને અનુલક્ષીને વાત થાય? તો પદાર્થના જથ્થાને અનુલક્ષીને. તો પદાર્થનો જથ્થો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય? પદાર્થના જથ્થાને આપણે કઈ રીતે ગણી શકીએ? તો એના માટે 4 પ્રકાર છે. દળ ટકાવારી અથવા વજનથી ટકા, એને W/W પર્સન્ટેજ કહેવાય, બરાબર? પછી બીજું છે મોલ અંશ, એને કહેવાય સ્મોલ m, સંજ્ઞા છે. પછી મોલારિટી એ છે કેપિટલ M અને મોલાલિટી છે એ સ્મોલ m, બરાબર? આ 4 પ્રકાર દ્વારા તમે પદાર્થના જથ્થાને જુદી જુદી રીતે ગણતરી કરી સમજી શકો છો. ઓકે? તો ચાલો હવે આપણે દળથી ટકાવારી કે દળ ટકાવારી અથવા વજનથી ટકા વિશે આપણે સમજૂતી મેળવીશું. તમે પેલા ઉતારી લો, સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ જઈએ. ચાલો આગળ જઈએ. આગળ છે આપણો બીજો ટોપિક, એટલે કે એમાં જ આપણે જોવાના છે પહેલું આપણું દળથી ટકાવારી, બરાબર? ચાલો હેડિંગ આપીએ, દળ ટકાવારી, બરાબર? ચાલો તો દળ ટકાવારી કઈ રીતે શોધી શકાય, બરાબર? તો પહેલા તેનું સૂત્ર આવડવું જોઈએ આપણને. શું? તો દળ ટકા બરાબર દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું દળ. એટલે દ્રાવ્યને આપણે દ્રવ્ય પણ બોલી શકાય, બરાબર? એટલે દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવણનું દળ અને ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100. ક્લિયર થાય? શું છે દળ ટકાનું સૂત્ર? શું છે? આપણે શું શોધવાનું છે? દળથી ટકાવાળી, બરાબર? તો દળ ટકાનું સૂત્ર શું છે? દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100, બરાબર? ચાલો પહેલા તો એમાંથી એક કોન્સેપ્ટ આપણે લઈ લઈએ કે દ્રાવણ કોને કહેવાય તે તમને ખબર હોવી જોઈએ પહેલા તો દ્રાવણ મેં તમને સમજાવ્યું, બરાબર ને? તો દ્રાવણ કઈ રીતે બને? તો દ્રાવ્ય વત્તા દ્રાવક. શેના દ્વારા બને? દ્રાવ્ય વત્તા દ્રાવક. અને આમાં પણ જો તમને હિન્ટ આપો, જો ઓળખવું હોય તમારે, તો દીકરા દ્રાવક વધારે પ્રમાણમાં, કેવું હોય? દ્રાવક વધારે પ્રમાણમાં હોય કે જેમાં આપણે કઈક વસ્તુ નાખીએ છીએ, અને દ્રાવ્ય ઓછા પ્રમાણમાં હોય, એટલે મોટે ભાગે એ પ્રમાણે હોઈ શકે છે. ક્લિયર થાય છે? ચાલો તો આ થઈ ગયું સૂત્ર. હવે સૂત્ર પરથી તો એટલો બધો ખ્યાલ ન આવે તો આપણે એને ગણવાની કોશિશ કરીએ. તો એક ઉદાહરણ લઈએ આપણે. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરું. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે એક બીકર લઈ લઉં, એક પાત્ર લઈ લો. ચાલો એક બીકર લઈ લીધું આપણે, આ રીતે એક પાત્ર લીધું છે, બરાબર? એમાં હું પાણી લઈ લઉં. વ્યવસ્થિત ધ્યાન આપજો. પાણી લીધું છે અને પાણીને મેં દ્રાવક તરીકે, દ્રાવક શું છે આપણું? તો પાણી એ દ્રાવક છે અને કેટલું લઉં છું મેં અંદર? તો 18 ગ્રામ જેટલું લઉં છું. કેટલું? 18 ગ્રામ જેટલું લઉં છું. હવે એમાં હું કઈક દ્રાવ્ય પદાર્થ નાખું છું. એની અંદર કઈક દ્રાવ્ય પદાર્થ નાખું છું. શું નાખું છું અંદર? કઈક દ્રાવ્ય પદાર્થ. તો એ દ્રાવ્ય પદાર્થને ધારો કે નામ આપું A. દ્રાવ્ય પદાર્થ શું છે? એ દ્રાવ્ય પદાર્થ. અને એનું વજન આપણે લઈ લઈએ 2 ગ્રામ. કેટલું? 2 ગ્રામ. સમજ પડે છે? તો જો એક ફિનોમિના તમને આપી દીધો, એક દાખલો જેવો આપી દીધો કે મારી પાસે એક પાત્ર છે, એ પાત્રમાં મેં પાણી લીધું છે, એ મારું દ્રાવક શું છે? તો પાણી છે. દ્રાવક શું છે? તો પાણી છે, બરાબર? અને એમાં એ નામનો પદાર્થ મેં ઓગાળ્યો છે, બરાબર? એ કેટલું છે મારી પાસે? 2 ગ્રામ, બરાબર? તો હવે મારે દળથી ટકા શોધવાના છે. દ્રાવ્યના દળથી ટકા શોધો, આ મારો ક્વેશ્ચન છે. જે દ્રાવ્ય છે એના ટકા કેટલા હશે
એ મારે શોધવાના છે. સમજ પડે છે? તો ચાલ આપણે શોધવાની કોશિશ કરીએ. તો પહેલા તો લખી લો અહીંયા કે દ્રાવ્ય એ કેટલા ગ્રામ છે? તો 2 ગ્રામ છે. ક્લિયર? પછી દ્રાવક હવે પાણી છે તો એને આપણે બી તરીકે લઈ લઈએ. બી તરીકે નામ આપો. તો દ્રાવક પાણી એને શું કીધું આપણે? બી. એ કેટલા ગ્રામ છે? આપણે ધારો કે 18 ગ્રામ છે. ક્લિયર થાય? ચાલ તો હવે દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર શું બને? દ્રાવણ બને. જો તમને કીધું દ્રાવક કેવું હોય? વધુ હોય. તો જો પાણી વધુ છે ને એમાં આપણે દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેર્યો છે અંદર, તે કેવો ઓછો હોય, ઓછા પ્રમાણમાં હોય થોડો. બરાબર? એ મોટે ભાગે એવું બને છે. બરાબર? ચાલ તો આપણે દ્રાવણ જો લેવું હોય તો દ્રાવણ બરાબર દ્રાવણનું દળ બરાબર શું થાય? દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવણનું દળ એટલે આપણે દ્રાવ્યનું કેટલું છે? તો 2 ગ્રામ વત્તા 18 ગ્રામ તો ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રામ થયું. ક્લિયર થાય છે? ચાલ હવે આપણે સૂત્ર લખીએ કે દ્રાવ્ય એટલે આપણો કયો છે? દ્રાવ્ય એ ના દળ થી ટકા એટલે કે દળ ટકા બરાબર શું છે? દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. ક્લિયર? ચાલ તો હવે દ્રાવ્ય કોણ છે? એ છે. બરાબર? તો એ બરાબર કેટલા છે? તો 2 ગ્રામ. ક્લિયર? ચાલ અને દ્રાવણ કેટલું છે ટોટલ આપણી પાસે? તો 20 ગ્રામ. બરાબર ને? આપણે કેલ્ક્યુલેટ કરી લીધું છે દ્રાવણનું દળ. કારણ કે દ્રાવણ આખું ક્યારે બને? તો બંને પદાર્થને મિક્સ કરો તો દ્રાવણ બનશે. ક્લિયર થાય છે? ચાલ ગુણ્યા 100. ચાલ શું થાય છે? તો તે 10 આવી જશે અહીંયા અને એ 10 છે તો આપણે કેન્સલ આઉટ કરીએ તો કેટલા ટકા બચે? 10%. જે દ્રાવ્ય એના ટકા દળ ટકા દ્રાવ્ય એના દળ ટકા એ કેટલા આવશે? તો 10% આવશે. કેટલા આવશે? 10%. સમજ પડે છે? તો આ રીતે તમે આ ઉદાહરણ દ્વારા જે આપણે દળ ટકા શોધી શકાય છે તો આ રીતે શોધી શકાય છે. તો આ તમારું સૂત્ર છે, એને વ્યવસ્થિત તમે અંડરલાઈન કરી દેવું અને વ્યવસ્થિત યાદ રાખો. આપણે શું કર્યું છે? એ પદાર્થ છે દ્રાવ્ય તરીકે લીધો, એને 2 ગ્રામ લીધો. દ્રાવક આપણી પાસે પાણી છે ધારો કે એ 18 ગ્રામ છે. દ્રાવક વત્તા દ્રાવ્ય મેળવીએ તો દ્રાવણ મળે. તો દ્રાવણ આપણું ટોટલ થઈ ગયું. તો દ્રાવ્યનું દળ ઉપર લખી દીધું, નીચે દ્રાવણનું દળ લખી દીધું, ગુણ્યા 100 તો આપણે ટકા કરવાના છે. તો આપણે દળ ટકા મળી જશે 10%. ક્લિયર થાય છે? તો આ રીતે પદાર્થના જથ્થાને આપણે એક દળ ટકાવાળી દ્વારા એના ટકા ગણી શકાય છે કે આપણો કેટલો પદાર્થનો જથ્થો છે એ કેટલા ટકા છે? તો પદાર્થનો જથ્થો એ 10% છે. એટલે આપણે જે 2 ગ્રામ પદાર્થ નાખ્યો છે ને એ દ્રાવણમાં કેટલા ટકા હશે? આપણે એવું પૂછવું હોય તો એ 10% જેટલો આપણે ઉમેર્યો છે. ક્લિયર થાય છે? ચલો હવે સ્ક્રીનશોટ લઈ લો, તમે લખી લો, ત્યાર પછી આપણે આગળ જઈએ. ચાલ લખાઈ ગયું? તો બીજો જે આપણે પદાર્થના જથ્થાને દર્શાવવાની રીત છે કઈ છે? મોલ અંશ છે. ચાલો 2 નંબર આપો અને કયું છે આપણું? મોલ અંશ. બરાબર? અને એ મોલ અંશને આપણે કઈ રીતે દર્શાવ્યું છે? તો સ્મોલ n તરીકે. કઈ તરીકે? સ્મોલ n તરીકે. બરાબર? ચાલ તો પહેલા તો આપણે મોલ અંશની વ્યાખ્યા જોઈ લઈએ. તો મોલ અંશ કોને કહેવાય? બરાબર ને? તો મોલ અંશ કોને કહેવાય? તો આપણી પાસે એક દ્રાવણ છે. બરાબર? એ દ્રાવણની અંદર જેટલા પદાર્થ ઉમેરાયા છે, બરાબર, તો એ પદાર્થના પોતાના જે ઘટકના એ મોલ ના છેદમાં કુલ મોલની સંખ્યા. જો લખે તો વધારે ક્લિયર થશે તમને કે મોલ અંશ બરાબર શું? બરાબર ધ્યાન આપજો. મોલ અંશ બરાબર, મોલ અંશ એટલે કે સ્મોલ n બરાબર તો કોઈ એક ઘટકના મોલની સંખ્યા, કોઈ એક ઘટકના મોલની સંખ્યા ના છેદમાં દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યા, કુલ મોલની સંખ્યા
કોઈ એક ઘટકના મોલની સંખ્યાના છેદમાં દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યા, બરાબર. એટલે ઉપર શું આવશે? ખાલી એ પોતે એક ઘટક આવશે અને નીચે શું આવશે? આખા દ્રાવણના કુલ મોલ આવશે. સમજ પડે છે? જો હવે એને હું તમને દર્શાવીને સમજાવું કે આપણે એક પાત્ર લઈ લઈએ. જો એક પાત્ર લીધું છે, બરાબર. હવે એ પાત્રમાં હું આ રીતે કઈક લઈ લો, પાણી લઈ લો, બરાબર. આ છે આપણું પાણી, બરાબર. એની અંદર હું ખાંડ નાખું, ધ્યાન આપજો. એની અંદર શું નાખું છું? ખાંડ નાખું છું, બરાબર. તો હવે ખાંડને આપણે ધારો કે બી તરીકે લઈએ, એ તરીકે નામ આપો ચાલો ખાંડ, અને પાણીને આપણે નામ આપીએ બી તરીકે. તો આ બે ઘટક છે દ્રાવણને, આ આખો ખાંડ ને પાણી મળીને જે મિક્સ કરીએ એક દ્રાવણ છે. તો આ શેનું દ્રાવણ બની ગયું આપણું? તો ખાંડ વત્તા પાણી, આ બેનું દ્રાવણ, બરાબર. ખાંડ વત્તા પાણીનું દ્રાવણ છે. તેમાં ઘટક કયા છે આપણી પાસે? તો ખાંડ એટલે એ ઘટક અને પાણી આપણો બીજો ઘટક, એ બી ઘટક છે. તો હવે આપણે એના જો મોલ સંખ્યા શોધવી હોય તો કેવી રીતના શોધી શકાય? એટલે કે મોલ અંશ શોધવા હોય તો કેવી રીતે શોધી શકાય? તો આ ઉદાહરણ માટે પર્ટિક્યુલર જો આપણે જોઈએ તો મોલ અંશ n બરાબર, એટલે આપણે જો ધારો કે ખાંડના કાઢવા હોય પર્ટિક્યુલર, તો ખાંડના મોલ અંશ આપણે એ રીતે લખીએ તો તમને વધારે ક્લિયર થાય. ખાંડના એટલે કે એ ના, ખાંડનો ઘટક એટલે એ ઘટકના મોલ અંશ n બરાબર. હવે ખાંડ પોતે કેવો છે? એક ઘટક છે. તે કયું નામ આપ્યું છે? આપણે એ આપ્યું છે. એટલે એના ઘટકના મોલ, તો આપણે કોનું પર્ટિક્યુલર ખાંડનું શોધવાના છે, બરાબર. એટલે એના મોલ અંશ એટલે એને n a વડે દર્શાવીશું. ના છેદમાં કુલ મોલ. જો અહીંયા ખાંડના મોલ એટલે શું કહેવાય? આપણે જો અહીંયા લખી દઈએ અલગથી અહીંયા કે ખાંડના મોલ એટલે કે Na. ખાંડના મોલ એટલે આપણે શું કહેવાય? મોલ એટલે આપણે એને n અને ખાંડ એટલે આપણી a, બરાબર. અને પાણીના મોલ એટલે એ આપણી પાસે શું છે? Nb, બરાબર. અને કુલ મોલ કેટલા છે? તો Na વત્તા Nb. ક્લિયર થાય છે? તો હવે જો વ્યાખ્યા શું છે? કોઈ એક ઘટકના મોલ, આપણે કયો ઘટક શોધવાનો છે? ખાંડ એ ઘટકના મોલ અંશ શોધવા છે. તો આપણે ઉપર Na એ પર્ટિક્યુલર એ ઘટક લઈશું અને નીચે દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યા, તો કુલ મોલ એટલે તો Na વત્તા Nb. સમજ પડે છે? તો આ એક વસ્તુ સમજ પડી. આ ધારો કે કોઈ એક ઘટક માટે આપણે શોધ્યું. ક્લિયર થાય છે? હવે ધારો કે તમારે બી ઘટકના મોલ, તો આપણે 2 નંબર આપો કે પાણી એટલે કે બી ઘટકના મોલ અંશ સ્મોલ n બરાબર. હવે બી ના શોધવાના, તો બી ના કેટલા છે? પોતાના પર્ટિક્યુલર Nb, તે ઘટકના મોલ, કોઈ એક ઘટક. તો આપણે કયો ઘટક લીધો? પાણી લીધો, બીજો ઘટક તો Nb. અને નીચે કુલ મોલ તો શું આવશે? Na વત્તા Nb. સમજ પડે છે? તો આ રીતે તમે મોલ અંશને સમજી શકો. ક્લિયર થાય છે કે મોલ અંશ એટલે શું? તો ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. એ રીતે તમે સિમ્પલ ભાષામાં તમે એને યાદ રાખી શકો. ક્લિયર થાય છે? ચલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો, એને ઉતારી લો, એટલે પછી આપણે આગળ જે પદાર્થના જથ્થાને દર્શાવવાની રીત છે એ જોઈશું. ચાલો, લખાઈ ગયું? તો આગળનો જે આપણો મુદ્દો છે એ પદાર્થના જથ્થાને દર્શાવવાનો એ છે મોલારિટી, બરાબર. ચાલો, તો ત્રીજો આપણે મુદ્દો આવ્યા છે હવે, એ છે આપણી મોલારિટી. મોસ્ટ આઈએમપી છે આ, બરાબર. કેવું છે? મોસ્ટ આઈએમપી. આના વગર દ્રાવણ બનાવવું મુશ્કેલ જેવું જ છે કેમિસ્ટ્રીમાં, બરાબર. તો મોલારિટીને આપણે
કઈ તરીકે દર્શાવી શકાય? તો મોલારિટીની સંજ્ઞા છે કેપિટલ M. ધ્યાનમાં રાખો, બરાબર? ચાલો, મોલારિટી એટલે શું કહેવાય? કેપિટલ M. હવે એની વ્યાખ્યા કેવી આવે? મોલારિટી કોને કહેવાય? તો 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા. બહુ સિમ્પલ છે. 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય આપણે જે ઉમેરીએ છીએ દ્રાવ્યની મોલ સંખ્યા, બરાબર? ચાલો, વ્યાખ્યા આપીએ આપણે એની. તો 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા. ક્લિયર થાય છે? શબ્દ શું છે? 1 લિટર દ્રાવણ, બરાબર? 1 લિટર દ્રાવણ લેવાનું છે અને એમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યાને મોલારિટી કહે છે. ક્લિયર થાય છે? ચાલ, એને આપણે એક સૂત્ર સ્વરૂપે દર્શાવીએ. તો મોલારિટી કેપિટલ M બરાબર મોલારિટી કેપિટલ M બરાબર શું થાય? તો દ્રાવ્યના મોલ દ્રાવ્યની મોલ સંખ્યા ના છેદમાં શું આવશે? દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યની મોલ સંખ્યા આપણે શું? 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા. તો શું થાય એનું સૂત્ર? કે દ્રાવ્યની મોલ સંખ્યા લીધી અને શેમાં લીધું? તો દ્રાવણનું કદ લીટરમાં. 1 લિટર બરાબર શું? પહેલા તો એ સમજી લો. 1 લિટર બરાબર 1000 ml. એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? કે 1 લિટર બરાબર કેટલા થાય? 1 લિટર બરાબર 1000 ml, બરાબર? એટલે આપણે આ કદ લીટરમાં લઈએ છીએ. જ્યારે તમને કોઈ દાખલા ગણો તમે, ત્યારે તમને ml માં આપ્યું હોય કે લીટરમાં આપ્યું હોય, તો લીટરને તમારે ml માં ફેરવવું અથવા તો ml ને લીટરમાં, જે પ્રમાણે જવાબ માંગ્યો હોય એ પ્રમાણે. ક્લિયર થાય છે? પણ આપણું દ્રાવણનું કદ જ્યારે મોલારિટી ગણો છો એ જ્યારે આપણે લીટરમાં લઈએ તો વેલ એન્ડ ગુડ છે. ક્લિયર? ચાલો, તો મોલારિટી આપણે કઈ રીતે શોધી શકાય? તો દ્રાવ્યની મોલ સંખ્યાના છેદમાં દ્રાવણનું કદ લીટર. ક્લિયર? ચાલો, હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ઉદાહરણ લઈએ એટલે કે આને આપણે જો ઉપરથી દર્શાવી દઈએ કે 1 લિટર બરાબર 1000 ml. 1 લિટર બરાબર 1000 ml. ચાલો, તો એક ઉદાહરણ લઈએ. સાંભળજો. ધારો કે એટલે કે મારી પાસે એક પદાર્થ NaOH કયો છે? NaOH છે, બરાબર? એ કેટલો છે? 1 મોલર છે. 1 મોલર કેટલો છે? NaOH 1, એક પદાર્થ NaOH 1 મોલર છે, બરાબર? તો મારે એમાંથી તો 1 મોલરનું દ્રાવણ છે. એક પદાર્થ NaOH નું 1 મોલરનું, આપણે વધારે ક્લિયર, 1 મોલરનું દ્રાવણ છે. તો મારે તો તેમાંથી 0.2 મોલર કઈ રીતે બનાવી શકાય? ક્લિયર થાય છે? કે એક પદાર્થ છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ કેટલું છે એનું જે આપણને કદ આપ્યું છે? 1 મોલર, બરાબર? 1 મોલર છે. તો તેમાંથી મારે 0.2 મોલર બનાવવું છે. તો કઈ રીતે બનાવી શકાય? ચાલો, તો ડેફિનેશન યાદ કરો કે 1 મોલર, આ મોલારિટી એટલે કેવું કે 1 મોલર કહેવાય. તો 1 મોલર બનાવવું હોય તો મારે કેટલું દ્રાવણ જોઈએ? 1 લિટર જોઈએ, બરાબર? જો અહીંયા આપણે દર્શાવીએ છીએ કે 1 મોલર 1m, એટલે અને આપણે મોલર પણ કહી શકીએ. શું કહેવાય? મોલર. બોલવું હોય તો મોલર પણ બોલી શકાય. એટલે 1 મોલર
દ્રાવણ માટે દ્રાવણ 1 મોલર દ્રાવણ 1000 ml માં બનાવી શકાય. 1 મોલર દ્રાવણ છે તે કેટલામાં બનાવી શકાય? તો 1000 ml માં બનાવી શકાય. તો આપણે 0.2 મોલર બનાવવું છે તો મને કેટલું કદ જોઈશે દ્રાવણનું? બરાબર, આપણે સિમ્પલ પદ માંગીએ. ચલો પદ સ્વરૂપે લખીએ ને આપણે, તો 1 મોલર દ્રાવણ બનાવવા માટે મને કેટલું વોલ્યુમ જોઈશે, કેટલું કદ જોઈશે? તો 1000 ml એટલે કે 1 લીટર. જો 1 લીટર, જો 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યાને 1 મોલર કહેવાય. તો 1 મોલર માટે 1000 ml જોઈએ. તો મને કેટલું જોઈએ છે? 0.2 મોલર માટે કેટલું જોઈએ? ક્લિયર? ચાલો પદ માંડ્યું આપણે, તો શું થાય કે 0.2 ઇન્ટુ 1000, 0.2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય 1. કેટલો મળશે આન્સર તમને? કેટલો આન્સર મળે તમને? 200 ml. કેટલો મળશે? 200 ml. 200 ml. તો હવે શું વાત થઈ કે જો મેં 1 મોલર NaOH નું સોલ્યુશન બનાવ્યું, ધ્યાનથી સાંભળજો કે 1 મોલર જો મારે NaOH નું સોલ્યુશન, 1 મોલર NaOH નું દ્રાવણ આપણે અહીંયા લખી દઈએ. 1 મોલર જો મારે NaOH નું દ્રાવણ બનાવવું હોય તો મારે કેટલું અંદર વોલ્યુમ બનાવવું પડે? 1 લીટર બનાવવું પડે. બરાબર? અને હવે એ જ મેં બનાવી દીધું છે. હવે ધારો કે મારી પાસે, સમજજો તમે કે આ મારી પાસે આ બીકર છે અને આમાં મેં આ NaOH બનાવી દીધો છે. કેટલો? તો 1 મોલર. તો 1 મોલર બનાવવા માટે મારે કેટલું અંદર બનાવવું પડે વોલ્યુમ? 1 લીટર એટલે કે 1000 ml. બરાબર? 1000 ml જેટલું મારે વોલ્યુમ લેવું પડે. ક્લિયર થાય? તો મારે હવે આ 1000 ml બનાવી દીધું છે મેં ઓલરેડી. હવે મારે આમાંથી એનું વોલ્યુમ મારે 0.2 મોલર કરવું છે. મને 0.2 મોલર જોઈએ છે. તો મારે આમાંથી કેટલું લેવું પડશે અને 1000 બનાવવું પડશે. સમજો શું કહેવા માંગુ છું. તો હવે મેં શું કરું છું, આમાંથી મારે આ 0.2 બનાવવાનો છે. આ મારી પાસે રેડી છે. 1 મોલર 1000 ml માં મેં બનાવી દીધું છે. એ રેડી છે મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે. તો મારે હવે 0.2 બનાવવું છે. તો મને કેટલું જોઈશે આમાંથી? તો આમાંથી મેં શું કરીશ? 200 ml બહાર કાઢી લઈશ. શું કરીશ? 200 ml બહાર કાઢી લઈશ અને એને બીજા બીકરમાં લઈ લઈશ. સમજ પડે છે? અને એ 200 ml છે. હવે 200 ml એટલે મારે કેટલા મોલર થઈ જાય? 0.2 મોલર. બરાબર? આ જે 200 ml છે એટલે એને શું કહેવાય? 0.2 મોલર. ક્લિયર થાય? કારણ કે 0.2 મોલર કહેવાય ને, આપણે બનાવ્યું છે. 1 મોલર એટલે આપણે 1000 ml કીધું, તો 0.2 મોલર આપણે કેટલું કીધું? 200 ml. તો મેં 200 ml લઈ લીધું 0.2 મોલર. હવે મારે આ 2 મોલર બનાવવું છે. તો હું શું કરા? મારે વોલ્યુમ કેટલું કરવું પડશે? 1 લીટર કરવું પડે. 1 લીટર તો મારી પાસે 200 ml છે. તો વત્તા શું કરીશ? મેં 800 ml વોટર એટલે કે પાણી નાખીશ. શું કરીશ? પાણી નાખીશ. તો ટોટલ કેટલું થશે? 1000 ml થશે. સમજ પડે કે વાતમાં શું કહેવા માંગુ છું? કે મારી પાસે 1 મોલર સોલ્યુશન છે જ બનાવેલું, રેડી છે 1000 ml. મારે એમાંથી 0.2 મોલર બનાવવું છે. તો હું શું કરીશ? એમાંથી મારે કેટલું લેવું પડે એના માટે પહેલા કેલ્ક્યુલેશન કરી કે 1 મોલર NaOH બનાવવા માટે જો 1000 ml, આના પરથી 1 લીટર બરાબર 1000 ml, 1000 ml ની જરૂર પડે. તો મારે 0.2 મોલર જે મારે NaOH બનાવવું છે તો કેટલા આપણે કેટલા લીટર, કેટલા ml ની જરૂર પડશે? તો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મને 200 ml ની જરૂર પડશે. તો મેં 1 મોલર માંથી મેં 200 ml કાઢી લીધું બહાર. બરાબર? હવે એ 200 ml થયું તો મારી વ્યાખ્યા શું કે ભાઈ તમારે તો 1 લીટર બનાવવાનું, 1000 ml બનાવવાનું, તો જ તમારું મોલર બનશે. તો મેં 0.2 મોલર 200 ml લઈ લીધું, પણ મારે તો 1000 કરવાનું એટલે મેં શું કરીશ? તો એમાં 800 ml પાણી નાખીશ. એટલે આપણી પાસે ટોટલ વોલ્યુમ કેટલું થઈ ગયું? 1000 ml થઈ ગયું. એટલે પછી આપણે એને કહી શકીએ કે આ 0.2 મોલર. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? પહેલા તમે આને આટલું સ્ક્રીનશોટ લઈ લો, આનું ઉતારી લો. ક્લિયર થયું? ચાલો હવે આપણે આમાં આગળ જઈએ. ચાલો તો હવે તમને એ ક્લિયર થઈ ગયું હશે કે 0.2 મોલર એટલે કે 200 ml આપણને એમાંથી લીધું અને એને આપણે 800 કરીને ઉમેરીશું. બરાબર? અહીં મેં શોર્ટમાં લખી દઉં છું કે 0.2 મોલર તો કેવી રીતના? તો 200 ml વત્તા 800 ml ઇઝ ઇક્વલ ટુ 1000
ml. ક્લિયર થાય છે? આમાંથી આપણે આ સોલ્યુશન આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીશું. આ સાદી રીતે કેલ્ક્યુલેશન કરી. હવે એને જો આપણે પ્રયોગની રીતે કેલ્ક્યુલેશન કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો હવે બીજી રીતે, તો એ ઇમ્પોર્ટન્ટ રીત છે, તમે પ્રયોગશાળામાં એનો ઉપયોગ કરશો. અને એ કઈ રીત છે? તો એ છે m1v1 m2v2, જ્યાં m બરાબર મોલ એટલે કે મોલર આપણું અને v બરાબર કદ. શું છે? m બરાબર જે આપણા મોલ છે, જે બી આપણો જે પણ લીધું આપણે NaOH ના મોલ, બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના મોલ, અને v બરાબર છે આપણું કદ. ચાલો, તો હવે આ દાખલા પરથી જોઈએ કે આપણી પાસે શું છે, તો 0.2 મોલર અને આપણે આટલું રિક્વાયર વોલ્યુમ છે. કેટલું જોઈએ છે આપણને? 0.2 મોલર મારે બનાવવાનું છે. ને કેટલું બનાવવાનું છે? 1000 બનાવવાનું છે. આ મારો ક્વેશ્ચન છે. 0.2 મોલર બનાવવાનું છે. 0.2 મોલર ક્યારે બનશે? તો 0.2 મોલર ક્યારે બને? તો NaOH નું સોલ્યુશન તો 1000 કરીશું તો જ 0.2 મોલર બનશે. બરાબર? તો મારી પાસે m1 મોલારિટી મારી પાસે છે, કેટલી બનાવવાનું છે? તો 0.2 મોલર બનાવવાનું છે. બરાબર? કેટલું વોલ્યુમ બનાવવાનું છે? તો મને ખબર છે 1000 ml બનાવવાનું છે. બરાબર? આ મને ખબર છે. ચલો, m2 કોનામાંથી આપણે બનાવવાના છે? તો 1 મોલર માંથી બનાવવાના. એ પણ આપણને ખબર છે. તો 1 મોલર. પણ v2 કે 1 મોલર નું કેટલું સોલ્યુશન આપણે લેવાનું એ ખબર નથી. જો ક્લિયર કરજો. આ તમને સાદી રીતે મેં સમજાવ્યું, બહુ ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી છે કે આ એક સૂત્ર છે m1v1 m2v2. m બરાબર આપણી મોલારિટી, મોલર. બરાબર? કોની મોલારિટી? તો આપણે દ્રાવણની. એ કેટલું બનાવવાનું છે? તો આપણે 0.2 બનાવવાનું છે. સમજ પડે છે શું કહેવા માંગુ? કેટલું બનાવવાનું છે મારે? 0.2. અને 0.2 મોલર બનાવવાનું મારે ટોટલ વોલ્યુમ, ટોટલ કદ કેટલું જોઈશે? તો મારે 1000 ml જ લેવું પડે. કારણ કે 1 લિટર જ આપણી વ્યાખ્યા છે કે દ્રાવણનું કદ કેટલું હોવું જોઈએ? 1 લિટર હોવું જોઈએ. તો મારે 1000 ml જોઈએ છે. બરાબર? આ ક્વેશ્ચન્સ થી. હવે શેમાંથી? તો મારે m2, તો m2 મારી પાસે છે 1 મોલર. આટલું છે મારી પાસે. આ છે મારી પાસે. આ તેમાંથી બનાવવાનું છે. તો મારે એ v2 આ કેટલું લેવું પડે? મારે કદ એ 1000 ml માંથી કેટલું લેવું પડે? તો આપણને ખબર છે 200 ml લેવું પડે. આપણે સાદી રીતે ગણ્યું, પણ આ રીતે આન્સર આવે છે કે નહીં તે જ. તો હવે v2 બરાબર, અને સૂત્ર ન કરતા બનાવ્યું તો 0.2 into 1000 ડિવાઇડ બાય કેટલા આવશે? 1. તો v2 બરાબર તમે જોઈ શકો કેટલા આવશે? 200 ml. ક્લિયર થાય છે? જો જવાબ મેચ થાય છે આની સાથે. આ v2 બરાબર છે આપણે આવ્યા કેટલા આવ્યા? v2 બરાબર 200 ml. ક્લિયર થાય છે વસ્તુ કે આપણે સાદી રીતે ગણ્યું. એટલે જ્યારે પણ તમે મોલર કે મોલારિટી ગણવી હોય તો આપણે દ્રાવણ કેટલું હોવું જોઈએ? 1 મોલર એટલે 1 લિટર. એ મગજમાં રાખો. એટલે સિમ્પલ છે કે NaOH છે તેનું મારે જો 1 મોલર સોલ્યુશન બનાવવું હોય તો મારે શું કરવું પડે? 1 લિટર દ્રાવણમાં એના 1 મોલ જેટલા આપણે જેના પદાર્થનો જથ્થો ઓગાળીએ તો એ 1 મોલર સોલ્યુશન બને. શું? કે દ્રાવ્યના મોલની સંખ્યા. દ્રાવ્ય કોણ છે આપણો? તો અહીં NaOH છે. તો દ્રાવ્યની મોલ એટલે NaOH ના મોલની સંખ્યા, અને મારે કદ કેટલું લેવાનું? 1 લિટર. તો મારું 1 મોલ બનશે. તો આપણે ઉદાહરણ શું લીધું? પાછા સમજો. બહુ જ ટ્રિકી છે કે મારે 1 મોલ દ્રાવણ મેં બનાવી દીધું છે અને 1 મોલ માંથી મારે 0.2 બનાવવું છે. તો કઈ રીતે બનાવી શકાય? તો સાદી રીતે આપણે કહીએ કે 1 મોલ માટે જો 1000 ml જોઈએ લિટર, આપણે આ 1 મોલ માટે છે, આ 1 મોલ માટે આપણે ગણ્યું છે. તો 1 મોલ માટે જો મને કદ લિટરમાં એટલે કે 1000 ml જોઈએ તો મારે 0.2 માટે કેટલું વોલ્યુમ જોઈશે? બરાબર? તો મેં તમને સાદી રીતે પેલું સમજાવ્યું કે કઈ રીતે કરવાનું. તો એના માટે કેલ્ક્યુલેશન કરીએ તો 200 ml જેટલું તમને વોલ્યુમ જોઈશે. શેમાંથી? તો આ 1 મોલના દ્રાવણમાંથી આપણે 200 ml કાઢી લઈશું. હવે મારે મોલર બનાવવું છે તો મને એને 1000 કરવું પડશે. તો 200 ને 1000 કેવી રીતના કરાય? તો જ્યારે પણ આપણે કોઈ સોલ્યુશન બનાવીએ ને આપણે અંદર એનું સોલ્યુશનને એડ કરવાનું હોય તો હંમેશા એમાં પાણી એડ કરવામાં આવે છે મોટે ભાગે. પછી અપવાદ હોય કે આપણે બીજા દ્રાવણો યુઝ કરીએ તો મોટે ભાગે આપણે શું કરીએ છીએ? પાણી ઉમેરીએ છીએ. તો મારી પાસે અહીં 200 ml છે તો હું શું કરીશ? 800 ml પાણી ઉમેરીશ અને 1000 ml મારું વોલ્યુમ બનાવીશ. એટલે કે 1000 ml મારું કદ બનાવીશ. તો હવે એને પ્રયોગશાળાની રીતે કઈ રીતે સમજાવી શકાય? તો m1v1 m2v2. ચલો, m1 મને કેટલું જોઈએ છે? તો 0.2 જોઈએ છે. v1 મારી પાસે કેટલું બનાવવાનું છે? તો મારે 1000 બનાવવું પડે ને.
તો જ મારું 0.2 મોલર બને, બરાબર. અને શેમાંથી બનાવવાનું છે? તમારે 1 માંથી બનાવવાનું. તો 1 મોલર ગુણ્યા V2 એટલે હવે 1 મોલર જે છે મારી પાસે 1 મોલર એમાંથી મારે કેટલું કદ લેવાનું તે V2 આપણે શોધવું પડશે, કેટલું લેવાનું છે. તો જો મને મળી ગયું ને 200 ml, તો આ 200 ml માં તમે શું કરશો? 200 ml ને એક બીકર લઈ લેશો, એમાં તમે આ 200 ml NaOH નું દ્રાવણ લેશો, બરાબર. એ 200 ml અત્યારે કયું છે? તો 200 ml શેમાંથી લીધું આપણે? 1 મોલર માંથી. તો 1 મોલર છે, તો મેં શું કરીશ? અંદર 800 ml પાણી ઉમેરીશ અંદર, બરાબર. 800 ml અંદર આ 200 ml એનું દ્રાવણ કયું છે? તો 1 મોલર છે, એમાં 800 ml પાણી ઉમેરીશ અને આખું જે બનશે તેને કહેવાય 0.2 મોલર. હવે મારી વાતમાં સમજ પડે કે આપણે આ 200 ml જે લીધું છે, આ 200 ml જે શોધ્યું એ તો કોનું છે? 1 મોલર નું છે. તો 1 મોલર એ 200 ml છે. તો મારે હવે એને 0.2 કરવું છે, તો શું કરાય? મારે એને વધારે મંદ કરવું છે. 0.2 એટલે ઓછું કહેવાય ને 1 એટલે વધારે કહેવાય. તો હું શું કરા? અંદર પાણી 800 ml એ 200 ml માં 800 ml પાણી ઉમેરે, ટોટલ કેટલું થઈ જવાનું? 1000 ml. અને 1000 ml એટલે શું કહેવાય? તો 0.2 મોલર. ક્લિયર થાય છે વસ્તુ? સમજ પડે છે? તો આ વિડિયો વ્યવસ્થિત તમે રિવાઇન્ડ કરીને જો. આખું ખૂબ જ સરસ રીતે સમજાવવાની કોશિશ કરી છે. એનો સ્ક્રીનશોટ લઈ લો. આખું જે સમજાવ્યું છે એને વ્યવસ્થિત રાઇટિંગ પ્રેક્ટિસ કરો અને સમજવાની કોશિશ કરો કે શું કહેવા માંગે છે. ક્લિયર? ચાલો સમજી લો, લખી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો, તો મોલારિટી વિશે જે સમજૂતી મેળવી આપણે એના પરથી આપણે હવે એક દાખલો ગણીશું. તો દાખલાની રકમ જોઈએ કે 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 ml દ્રાવણ બનાવેલ છે. તો આ દ્રાવણની મોલારિટી કેટલી છે? આપણે શું શોધવાનું છે? મોલારિટી. આપણને વજન કેટલું આપ્યું છે? 4 ગ્રામ અને 250 ml દ્રાવણ આપ્યું છે. તો કંઈ પણ વિચાર્યા વગર પહેલા તમારે શું લખી દેવાનું? મોલારિટીનું સૂત્ર લખી દો એટલે આપણને ખબર પડે. મોલારિટી કેપિટલ M બરાબર શું? તો દ્રાવ્યની મોલ સંખ્યા શું છે? દ્રાવ્યની મોલ સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. ક્લિયર થાય છે? દ્રાવ્યની મોલ સંખ્યાના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. ચાલો, એટલે મને દ્રાવ્યની મોલ સંખ્યા જોઈએ. દ્રાવ્ય એટલે કોણ છે? આપણો NaOH છે. તો NaOH નું શું આપ્યું છે? વજન આપ્યું છે. વજન પરથી મોલ સંખ્યા આપણે શોધી શકાય. તો પહેલા તો આપણે મોલ સંખ્યા શોધીએ. મોલ સંખ્યા. તો મોલ સંખ્યા બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. અણુભાર એટલે કે આણ્વીય દળ. આણ્વીય દળ, બરાબર. તો વજન કેટલું છે? તો વજન છે આપણી પાસે, એટલે NaOH ની મોલ સંખ્યા શોધવાની છે આપણે. NaOH આપ્યું છે આપણે. NaOH ની મોલ સંખ્યા આપણે મોલ સંખ્યા જોઈશે ને કોની? તો NaOH ની. તો વજન ભાગ્યા અણુભાર. ચલો એનો વજન કેટલો આપ્યો છે? 4 ગ્રામ. અણુભાર ગણો તો જો અણુભાર કેવી રીતના? તો Na સોડિયમ પરમાણુનો ભાર કેટલો છે? 23. O નો કેટલો છે? 16. અને NaOH હાઇડ્રોજનનો કેટલો છે? 1. 6 ને 3 9 ને 1 200 વધી પડી 1 2 ને 2 4 4 આવશે. એનો કેટલો છે અણુભાર? આણ્વીય દળ કેટલો આવશે? 40. 40 કેટલો આવશે આણ્વીય દળ? 40. કોનું? તો NaOH નું. તો આપણે અહીં લખી શકાય કે NaOH નું આણ્વીય દળ કેટલું છે? 40 ગ્રામ છે. કેટલું છે? 40 ગ્રામ છે. ચાલો, તો આપણે અહીં લખી દઈએ 40 ગ્રામ. તો અહીં કેટલું મળશે મને? 0.1 ગ્રામ. 0.1 આ કેન્સલ આઉટ થાય એટલે કેટલી મોલ સંખ્યા મળશે આપણને? 0.1 મળશે. જે મોલ સંખ્યા છે એ કેટલી મળી આપણને? 0.1. કોની? NaOH ની. કેવી રીતના શોધી? તો વજન ભાગ્યા અણુદળ. વજન કેટલું છે આપણને આપેલું છે? 4 ગ્રામ, બરાબર. અને આણ્વીય દળ કેવી રીતના? તો Na માટે એનો ભાર ગણાય 23. આણ્વીય દળ અણુભાર ભાર કેટલો છે? Na નો 23 છે, ઓક્સિજન નો 16 છે,
અને હાઇડ્રોજનનો 1 છે. તો અણુભાર એ જે પરમાણુ છે એનો ભાર ગણવાનો છે. તો આપણી પાસે અલગ અલગ છે. NaOH માં Na સોડિયમ પરમાણુ છે, ઓક્સિજન O પરમાણુ છે અને H હાઇડ્રોજન પરમાણુ છે. તો ત્રણે ત્રણનો જે ભાર છે એ આપણને ખબર હોવી જોઈએ. એ ભારનું આપણે ટોટલ કરીએ તો કેટલું મળ્યું? 40. તો એને કહેવાય અણુભાર. ક્લિયર થાય છે? ઓકે. ચાલો, તો મોલ સંખ્યા આપણને મળી ગઈ કેટલી? 0.1. હવે દ્રાવણનું કદ આપણે લીટરમાં લેવાનું છે. તો દ્રાવણનું કદ લીટરમાં કઈ રીતે લઈ શકાય? આપણને આપ્યું છે 250 ml. તો 250 ml ને લીટરમાં ફેરવવું છે. આપણે શેમાં ફેરવવું છે? લીટરમાં. તો કઈ રીતે ફેરવી શકાય? તો 250 ml ભાગ્યા 1000. તો કેટલા આવશે આપણી પાસે? અહીંયા 0.250 એટલે કે 0.25 લીટર. શું આવશે? અહીંયા આપણે લખીશું એને લીટર. ક્લિયર થાય છે? 0.25 લીટર. આપણે એને લીટરમાં ફેરવવાનું છે. 0.250 ml લીટરમાં તો શું કરીશું? 250 ભાગ્યા 1000. ક્લિયર? ચાલો, તો આપણી પાસે લીટરમાં આવી ગયું, દ્રાવણનું કદ પણ આવી ગયું છે. આપણને આ દ્રાવણ જે આપ્યું છે ને એ 0.25 લીટર અને મોલ સંખ્યા પણ આપણે શોધી કાઢી છે. તો બહુ સિમ્પલ છે. ચાલો, મોલ સંખ્યા બરાબર 0.1 ના છેદમાં કેટલું છે આપણી પાસે? 0.25 લીટર. બરાબર? તો આપણી પાસે અહીંયા જે મળશે આન્સર કેટલો મળશે? એને સોલ્યુશન કરીએ તો 1/0.25 છે એટલે 0.4 મોલ પર લીટર. એટલે આપણે એને જો સાદી ભાષામાં આપણે મોલરમાં લખવું હોય તો 0.4 મોલર. શું કહેવાય એને? 0.4 મોલર. આટલો આન્સર આવશે કે આ દ્રાવણની મોલારિટી કેટલી છે? તો 0.4 મોલર છે. આ સિમ્પલ મોલ સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ હતું લીટરમાં. તો મોલ સંખ્યા કેવી રીતના? તો વજન ભાગ્યા અણુભાર. બરાબર? તો વજન તો આપણને આપેલું પણ અણુભાર નતો ખબર. તો અણુભાર આપણે ગણી કરીએ કે NaOH છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો NaO અને આ H. બરાબર? તો NaO અને H એ જે બધા આપણા જે અણુઓ છે એનો આપણે ભાર લઈ લીધો અને એ ભાર આપણે ટોટલ કરી દીધો. એ આપણો આણ્વીય દળ અણુભાર થઈ ગયો. અને આપણે વજન ભાગ્યા અણુભાર એ મોલ સંખ્યાની વ્યાખ્યા છે. તો વજન આપણે લખી દીધું છે, આણ્વીય દળ લખી દીધું. ટોટલ કેટલું આવ્યું આપણી પાસે? 0.1. બસ, તો આપણે અહીં સબમિટ કરી દીધું. 0.1 આપણી મોલ સંખ્યા થઈ ગઈ. દ્રાવણનું કદ આપણું લીટરમાં થઈ ગયું. એટલે આપણે આ મોલ કહેવાય. આ શું છે? આપણા આ મોલ. 0.1 આપણા છે તે મોલ મળ્યા. એટલે આપણે શું લખીએ? ધારો કે તમારે આ જો લીટર તો મોલ અને આ લીટર છે. તો આપણે શું કરીએ? 0.4 મોલ પર લીટર. અને મોલ પર લીટરને આપણે સાદી રીતે લખી શકાય મોલર. એટલે તમને આન્સર મળશે 0.4 મોલર. તો આ રીતે તમે દ્રાવણની મોલારિટી શોધી શકો છો. ક્લિયર થાય છે? ચાલો, તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, એને ઉતારી લો, પછી આપણે આગળ જઈશું. ચાલો, લખાઈ ગયું? તો આગળ જે આપણી ચોથી રીત છે પદાર્થના જથ્થાને દર્શાવવાની, એના વિશે ચર્ચા કરીશું. અને એ છે આપણી મોલાલિટી. બરાબર? ચલો, હેડિંગ આપી દો. કઈ છે? મોલાલિટી. મોલાલિટી. અને એને આપણે સ્મોલ m તરીકે દર્શાવાય. કેવી રીતે? સ્મોલ m તરીકે દર્શાવાય. જો મોલારિટી કેપિટલ M અને મોલાલિટી સ્મોલ m. બરાબર? એને આપણે સમજવાની કોશિશ કરીએ કે મોલાલિટી કોને કહેવાય. તો જે આપણો જથ્થો છે, બરાબર, તો દ્રાવકનો જે જથ્થો છે, તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની મોલ સંખ્યા. જે આપણે પાત્રમાં દ્રાવક લઈએ ને વધારે પ્રમાણમાં, એ કેટલું લેવાનું? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની મોલ સંખ્યા. જો હું લખું છું, શું છે વ્યાખ્યા એની? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની મોલ સંખ્યા. શું છે? 1 કિલોગ્રામ દ્રાવક લેવાનું અને એમાં આપણે દ્રાવ્યની મોલ સંખ્યા એટલે કે એના અણુભાર જેટલું વજન આપણે ઉમેરવાનું છે. બરાબર ને? મોલ સંખ્યા મગજમાં આવે કે જે પણ આપણું હોય, તો કે NaCl હોય
તો NaCl નો અણુભાર ગણવાનો, Na અને Cl એ બંનેનો ભાર ટોટલ કરવાનો, એ આપણી મોલ સંખ્યા થઈ ગઈ. ક્લિયર થાય છે મગજમાં? તમને એક્ઝામ્પલમાં હું સમજાવું છું. બરાબર? ચલો હવે આની વ્યાખ્યા લખવી હોય તો કે મોલારિટી સ્મોલ m બરાબર શું થશે? તો ઉપર કોમન આવશે આપણું દ્રાવ્યની મોલ સંખ્યા, દ્રાવ્યની મોલ સંખ્યા, અને નીચે શું આવશે? દ્રાવકનું દળ, દ્રાવકનું દળ કિલોગ્રામમાં. જો ખાસ ધ્યાન રાખજો, દ્રાવકનું દળ કે શેમાં છે? કિલોગ્રામમાં. બરાબર? આપણે જ્યારે મોલારિટી શીખેલા હતા ત્યારે આપણે દ્રાવણ લેતા હતા, અને દ્રાવણનું જે આપણે કદ હતું, એનું વોલ્યુમ હતું, એ 1 લીટર હતું. અને દ્રાવક જે છે, દ્રાવક, બરાબર ને? જો દ્રાવણ કેવી રીતના બને? તો દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. સમજ પડે છે કે? આ તમને સમજાવેલું છે મેં આગળ જ હમણાં જ. બરાબર? તો દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણ બનશે. ક્લિયર થાય છે? તેમાં દ્રાવક વધારે હોય છે અને દ્રાવ્ય અંદર ઉમેરવામાં આવે છે. બરાબર? દ્રાવક પોતે શું કરે છે? દ્રાવક છે તે ઓગાળશે અને દ્રાવ્ય ઓગળશે. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, તો આ થઈ ગઈ વ્યાખ્યા. હવે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરીશ. ચાલો ઉદાહરણ લઈએ આપણે કે મારી પાસે ધારો કે 3 મોલ NaCl નું દ્રાવણ છે, NaCl નું દ્રાવણ, અને તેની ઘનતા કેટલી છે મારી પાસે? તો 1.25 ગ્રામ ઇન્ટુ મિલીલીટર ઇન્વર્સ છે. ગ્રામ ઇન્ટુ મિલીલીટર ઇન્વર્સ છે. બરાબર? તો તેની મોલાલિટી ગણો. તો તેની મોલાલિટી ગણો. બરાબર? ચાલો, તો આપણે એની મોલાલિટી ગણવાની કોશિશ કરીશું. હવે તો તમે જોઈ શકો છો, પહેલા આપણને શું આપ્યું છે? દ્રાવ્ય આપણો કયો છે તે પહેલા લખી દઈએ અહીં કે દ્રાવ્ય NaCl ની મોલ સંખ્યા કેટલી આપી છે આપણને? 3 મોલર NaCl આપ્યું છે. આ જો મોલર છે, M કેપિટલ છે, મોલારિટી કીધેલી છે આપણને, એમાંથી મોલાલિટી ગણવા કીધી છે. બરાબર? તો કેટલી છે? 3 મોલર, કેપિટલ M છે. બરાબર? ચાલ, હવે મને મોલ સંખ્યા તો મળી ગઈ. હવે દ્રાવકનું દળ જે છે, દ્રાવક એટલે મારે દ્રાવ્ય વત્તા દ્રાવક. બરાબર? તો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા પહેલા સમજાવી લઉં કે મારી પાસે આ એક પાત્ર છે. બરાબર? અને આ પાત્રની અંદર મારી પાસે શું છે? આ રીતે દ્રાવક તરીકે શું છે? મારી પાસે પાણી છે. દ્રાવક તરીકે પાણી છે, અને એની અંદર દ્રાવ્ય તરીકે શું છે? આપણી પાસે NaCl છે. હા, સમજ પડે છે? દ્રાવક પાણી છે અને દ્રાવ્ય NaCl છે. હવે આપણને શું જોઈએ છે? દ્રાવકનું દળ જોઈએ છે, દ્રાવકનું દળ. બરાબર? તો હવે આપણે દ્રાવકનું દળ કઈ રીતે શોધીએ? પહેલા તો મારી પાસે દ્રાવ્યની મોલ સંખ્યા આપી છે, એટલે એનું દળ શોધી શકાય. બરાબર? તો સૌપ્રથમ તો આ 1 લીટર દ્રાવણમાં રહેલા NaCl નું દળ એ આપણે શોધી શકીએ. 1 લીટર જે દ્રાવણ છે આપણું, એ દ્રાવણમાં રહેલા NaCl નું દળ આપણાથી શોધી શકાય. બરાબર? કારણ કે 3 મોલર આપ્યું છે ને, આ 3 મોલ કેવી રીતના બને? તો આપણે એને 1 લીટર કરવું પડે, 3 મોલ જેટલો જથ્થો ઓગાળવો પડે. જો હવે 1 મોલ NaCl હશે, જો અહીંયા સાંભળો, 1 મોલ NaCl હોય, 1 મોલ, આપણે મોલારિટીની વ્યાખ્યા યાદ કરો કે 1 મોલમાં કેટલો? તો એનો અણુભાર જેટલો. દ્રાવ્યની મોલ સંખ્યા એટલે અણુભાર જેટલો જથ્થો. તો એ કેટલો હતો? તો NaCl માટે ગણીએ તો NaCl માટે કેટલું થાય? Na23. બરાબર? Na નું કેટલું છે? 23 છે એનો ભાર, અને Cl નો કેટલો છે? 35.5 છે. Na નો કેટલો છે? 23.
અને Cl નો કેટલો છે 35.5 ભર છે. તો Na વત્તા Cl નો આપણે ટોટલ જે ભર કરીએ તો કેટલો થાય 1 મોલર માટે 58.5 ગ્રામ. સમજ પડે છે કેટલું થાય? 1 મોલમાં જો આપણે 1 મોલર દ્રાવણ બનાવવું હોય તો એનો અણુભર જેટલો જથ્થો આપણે જો ઓગાળીએ, દ્રાવ્યની મોલ સંખ્યા કહેવાય. આ દ્રાવ્ય કયો છે NaCl, તેની મોલ સંખ્યા અને અણુભર કેટલો થયો 58.5 ગ્રામ થયો 1 મોલ માટે. તો આપણે 3 મોલ માટે ગણવાનું છે. તો દ્રાવણનું દળ NaCl નું દળ બરાબર કેટલા થશે 3 * 58.5 ગ્રામ. સમજ પડે છે? કેમ? તો આપણાને 3 મોલર આપ્યા છે. જો 1 મોલ માટે આટલું વપરાય તો આપણી પાસે તો 3 મોલ NaCl છે. કેટલા છે? 3 મોલ NaCl નું દળ. હવે ક્લિયર થાય છે વસ્તુ? 3 મોલ NaCl એટલે 3 * 58.5. 1 મોલમાં કેટલા છે? 58.5. અને કઈ રીતે આવ્યા? તો એના આપણે આણ્વીય દળ અણુભર પરથી Na નો 23 છે અણુભર અને Cl નો 35.5 છે. ચાલો તો આપણે આને કેલ્ક્યુલેશન કરીએ તો કેટલો જવાબ આવવો જોઈએ? જો કેલ્ક્યુલેટ કરો તો આવશે જવાબ 175.5 ગ્રામ. સમજ પડે છે? તો 1 લિટર દ્રાવણમાં કેટલા છે? 175.5 ગ્રામ આપણી પાસે NaCl છે. એટલે હવે આપણને દ્રાવ્ય ખબર પડી ગઈ. દ્રાવ્ય અને દ્રાવણ મને ખબર છે. દ્રાવણ કેટલું હોય આપણી પાસે? મોલરમાં હોય. મોલરમાં તો કેટલું હોય આપણી પાસે? 1000 ml હોય છે. યાદ કરો 1 લિટર એટલે કે 1000 ml. મોલારિટી આપણે ગણવાની છે મોલર પરથી ગણીએ છીએ આપણે, ધ્યાન રાખજો. એટલે આ કેટલું પદ હશે? તો 1000 ml હશે. તો મને દ્રાવક મળી જશે. આ ખબર પડી જાય, આ ખબર પડી જાય તો આ મળી જશે દ્રાવક. ચાલો પણ મને શું આપી છે? તમે જો ઘનતા આપી છે. ઘનતા બરાબર. તો ઘનતાનું સૂત્ર શું મને કહો? તો ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. હવે મારે શું શોધવાનું છે? દળ શોધવાનું છે. કદ અને ઘનતા મને ખબર છે. તો 1 લિટર દ્રાવણમાં રહેલા 1 લિટર દ્રાવણનું દળ બરાબર, દળ શોધીએ આપણે. 1 લિટર દ્રાવણનું દળ બરાબર શું થાય? તો ઘનતા * કદ. બરાબર. આપણે દ્રાવણનું શોધવાના છે. તો ઘનતા કેટલી છે આપણી પાસે? 1.25 ગ્રામ પર મિલીલીટર અને કદ છે 1000 ml. એ આપણને ખબર છે. કદ કેટલું છે દ્રાવણનું? અહીં એક્ઝામ્પલ જોજો કે ઘનતા મને 1.25 આપી છે. કોની? મોલર માટે. આ 3 મોલર માટેનું જે NaCl નું સોલ્યુશન છે તે. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? કે NaCl કેટલો છે? આમાં 3 મોલ છે. આપણું મોલમાં તો કદ કેટલું હોય? 1 લિટર હોય. બરાબર. તો ઘનતા 1.25 ગુણ્યા 1000 મને ml છે. તો ml કેન્સલ થશે. કેટલો આન્સર આવે તો ચેક કરો. ચાલો કેલ્ક્યુલેટ કરીએ આપણે એ આન્સર. તો એ આન્સર આવવો જોઈએ 1250 ગ્રામ. આન્સર આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1250 ગ્રામ. બરાબર. આટલું દળ છે આપણી પાસે. શેનું? તો 1 લિટર દ્રાવણનું દળ. ટોટલ દ્રાવણનું દળ. બરાબર. ચાલો હવે આપણને NaCl એટલે આ શું છે? દ્રાવ્ય મળી ગયું. આ શું છે? આપણો દ્રાવ્ય મળી ગયું અને દ્રાવણ મળી ગયું. તો આપણને દ્રાવકનું દળ મળી જશે. બરાબર. તો બહુ સિમ્પલ થઈ ગયું. હવે કે દ્રાવકનું દળ બરાબર શું કરવાનું? આપણે દ્રાવકનું દળ એટલે દ્રાવણ માઈનસ દ્રાવ્ય. એટલે ડાયરેક્ટ કરીએ તો દ્રાવણનું કેટલું છે આપણી પાસે? 1250 ઓછા 175. લખું જાય તો ડાયરેક્ટ લખી દઈએ આપણે કે દ્રાવણનું દળ ઓછા દ્રાવ્યનું દળ. ક્લિયર થાય? ચલો દ્રાવણનું દળ કેટલું છે આપણી પાસે? આપણે શોધ્યો ત્યારે 1250 ગ્રામ ઓછા 175.5 ગ્રામ. ચાલો આને કેલ્ક્યુલેટ કરો. કેટલો આન્સર આવે મને જણાવો. એનો જવાબ આવવો જોઈએ તમારો 1074.5 ગ્રામ. બરાબર. અને એના ભાગ્યા 1000 કરો એટલે આપણી પાસે આન્સર આવશે 1.074 કિલોગ્રામ. આપણે જો કિલોગ્રામમાં લેવાનું છે એટલે જે જવાબ આવ્યો તેના ભાગ્યા આપણે શું કર્યા? 1000 કર્યા. શેના માટે?
તો આ ભાગ્યા 1000 છે તે કિલોગ્રામ માટે ફેરવવા માટે ધ્યાન આપજો. એટલે આન્સર મળ્યો તેને કિલોગ્રામમાં આપણે ફેરવી દીધો. ઓકે, તો હવે શું મળી ગયું? જો મને દ્રાવકનું દળ મળી ગયું, કિલોગ્રામમાં મળી ગયું. બરાબર, તો બસ સિમ્પલ છે. હવે આપણે મોલાલિટી લખી દઈએ. તો અંતે મોલાલિટી બરાબર m બરાબર શું છે? દ્રાવ્યની મોલની સંખ્યા. મોલની સંખ્યા કેટલી? 3 મોલ છે આપણી પાસે. 3 મોલ ના છેદમાં કેટલું છે આપણી પાસે? 1.074 કિલોગ્રામ. ચાલો એનો આન્સર કેટલો આવશે? કેલ્ક્યુલેટ કરો. 3 મોલ ના છેદમાં 1.074 ગ્રામ. 2.79 આન્સર આવશે આપણો 2.79 સ્મોલ m. મોલાલિટી શોધીએ છીએ આપણે, મોલાલિટી. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો છે. ક્લિયર થાય છે? સિમ્પલ દ્રાવ્યની મોલ સંખ્યા અને તેમાં દ્રાવણનો દર કિલોગ્રામ. પણ અહીંયા તો આપણે મોલાલિટીમાં સોલ્યુશન આપ્યું. તે સમજાવ્યું કે ભાઈ પાણી છે એટલે આપણે કઈ બી સોલ્યુશન બનાવીએ, NaCl નું સોલ્યુશન બનાવવું હોય, દ્રાવણ બનાવો તો NaCl ને પાણીમાં ઓગાળવામાં આવે. બરાબર, તો દ્રાવણ બનશે. આપણે ખાંડ અને પાણીનું ઉદાહરણ લીધેલું એ પ્રમાણે. તે પ્રમાણે અહીંયા શું કર્યું? દ્રાવક તરીકે દ્રાવકનો જથ્થો એ પાણી લીધું અને એમાં દ્રાવ્ય NaCl ઉમેર્યું. બરાબર, તો દ્રાવ્ય કેટલું છે? NaCl 3 મોલ છે આપણી પાસે. બરાબર, અને 3 મોલ NaCl નું દળ કેવી રીતે? 1 મોલ માટે કેટલું છે? 58.5. તો 3 મોલ માટે 3 ગુણ્યા 58.5 એટલે આપણાને શું દ્રાવ્ય મળી ગયો. હવે મને દ્રાવક જોઈએ છે પણ મને દ્રાવણનું દળ મને ખબર છે, કારણ કે 1 મોલ હોય તો આપણે 1000 ml પાણી લઈએ છીએ અંદર. બરાબર, તો આપણે દ્રાવણનું દળ ઘનતા ગુણ્યા કદ. કેમ? તો આપણી પાસે એક સૂત્ર છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદનું. બરાબર, તો એના પરથી તમે દ્રાવણનો દળ શોધી કાઢો. દ્રાવણનો દળ મળી જાય એટલે તમે આ સૂત્ર પરથી તમે માઈનસ કરીને લખી શકો. છેલ્લે મોલાલિટી તમને મળી જશે. શેના માટે આ કથા કરી? તો દ્રાવકનું દળ શોધવા માટે. તો વ્યવસ્થિત રિપીટ કરજો અને જોજો. બરાબર, ચાલો અંતે એક સરપ્રાઈઝ તમને આપું છું કે આપણે જે શીખી ગયા પદાર્થના જથ્થામાં તેમાં જે મોલ અંશ છે. બરાબર, તો મોલ અંશ જ્યારે પણ લઈએ આપણે, કે ધારો કે આપણે Na + Nb, તો મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે. એ ધ્યાન રાખો. ચાલો મિનિટ આપી દો તમને કેટલી? 2-3 મિનિટ છે તમારે લખી દેવાની છે આ પદાર્થના જથ્થા માટે. બરાબર, કે મોલ અંશનો સરવાળો 1 થાય છે. 1 થાય છે. બરાબર, મોલ અંશ આપણે ને Na + Nb, તો ટોટલ કેટલો થવો જોઈએ? 1 જ થવો જોઈએ. બરાબર, એ મોલ અંશની વાત થઈ ગઈ. ચલો એક બીજી વાત છે કે મોલારિટી. તો મોલારિટી છે તે તાપમાન પર આધારિત છે. કેમ? તો મોલારિટીમાં કદ આવશે ને કદ છે તે તાપમાન આધારિત છે. એટલે શું થાય કે મોલારિટીમાં તમે તાપમાનને જો ચેન્જ કરશો અથવા તાપમાન તમે વધારે આપશો ઓછું આપશો તો મોલારિટીમાં ફરક પડશે. એટલે બીજું છે મોલારિટી. મોલારિટી તાપમાન આધારિત છે. આધારિત છે. કેમ? તો કારણ કદ એ તાપમાન આધારિત છે. કદ એ તાપમાન આધારિત છે. સમજ પડે? આ તમને MCQ માં પૂછી શકાય. અને લાસ્ટ વન મોલાલિટી. મોલાલિટી એ તાપમાન આધારિત નથી. કેમ? તો મોલાલિટીમાં શું આવે છે? દળ આવે છે. બરાબર, અને દળને તાપમાન સાથે લાગતું વળગતું નથી. એટલે મોલાલિટી એ તાપમાન આધારિત નથી. ખાસ ધ્યાન રાખજો, મોલાલિટી એ તાપમાન આધારિત નથી. જ્યારે મોલારિટી, આ વસ્તુ ધ્યાન રાખજો, મોલારિટી એ તાપમાન આધારિત છે. કારણ કે શું આવે છે અંદર? કદ આવે છે. કદ એટલે કદ છે ને વોલ્યુમ હોય તો વોલ્યુમ આપણે જે કદ હોય પાણી હોય તો ગરમ કરીએ આપણે તો પાણી વરાળ બની જાય. બરાબર, ઠંડુ કરીએ તો પાછું ફ્રીઝ થઈ જાય એમ. બરાબર, એટલે કદ ને મોલારિટી એટલે કે તાપમાન ને કદ સાથે સંબંધ છે. એટલે મોલારિટી તાપમાન સાથે બદલાય છે. બરાબર, એટલે કે એના પર આધારિત છે. એટલે મોલારિટી એ તાપમાન પર આધારિત નથી. એટલે મગજમાં ફિટ કરી દો
કે જ્યાં પણ કદ દેખાય એ કદ એ તાપમાન આધારિત હશે અને જ્યાં દળ દેખાય એ તાપમાનિત આધારિત હશે નહીં. ક્લિયર? તો આ આપણે જોયા કે પદાર્થના જથ્થાને જુદી જુદી રીતે કઈ રીતે આપણે ગણી શકાય. તો દળથી ટકાવારી, મોલન્સ, મોલારિટી અને મોલાલિટી. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. ઓકે, થેન્ક યુ.